જય ભારત દોસ્તો। આજ જે છે એ વુમન્સ ડે છે, એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે મહિલાઓ છે એને સૌથી મોટી ગિફ્ટ આપી છે। આ જે ગિફ્ટ છે એની અંદર જે રાંધણ ગેસ છે એની અંદર 100 રૂપિયા છે એનો ઘટાડો કરવામાં આવ્યો છે। અને આ જે છે એ આપણા નરેન્દ્રભાઈ મોદીએ એમના ઓફિશિયલ જે ટ્વિટર એકાઉન્ટ, જેને હવે એક્સ કહેવામાં આવે છે, એના ઉપર ઓફિશિયલ જાહેરાત કરી છે કે જે ઘરેલું સિલિન્ડર છે એની અંદર 100 રૂપિયા છે એ ઓછા કરવામાં આવ્યા છે। અને આ જે છે એ નરેન્દ્રભાઈ મોદીએ આપણા દેશની મહિલાઓને એક ગિફ્ટ સ્વરૂપે 100 રૂપિયા ઓછા કર્યા છે। હવે મહિલા દિવસના અવસર ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓને ભેટ આપી છે। આજથી જે ઘરેલું એલપીજી સિલિન્ડર છે એની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે। અગાઉ મોદી સરકારે કેબિનેટ જે છે એને ઉજ્જવલા યોજના હેઠળ જે એલપીજીની અંદર સબસિડી મળે છે એને પણ 1 વર્ષ વધારવાની મંજૂરી છે એ આપી દીધી છે। જાહેરાત સાથે અન્ય લાભાર્થીને હવે 100 રૂપિયા સસ્તું સિલિન્ડર છે એ મળશે। હવે સિલિન્ડરની સબસિડી છે એ પણ 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે। પહેલા જે આ સબસિડી છે એ 2024ની અંદર ખતમ થતી હતી, પરંતુ હવે કેબિનેટે ઉજ્જવલા યોજના અંતર્ગત જે સબસિડી મળે છે એને 1 વર્ષ માટે વધારી દીધી છે। હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને માત્ર ગેસનો સિલિન્ડર છે એ 603 રૂપિયામાં મળશે। કેન્દ્રએ વર્ષ 2024 અને 25માં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 300 રૂપિયાની સબસિડી છે એ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે। લગભગ આના લીધે 10 લાખ જેટલા લાભાર્થીઓ છે એને લાભ મળશે અને 1 વર્ષની અંદર આમાં 12 સિલિન્ડરો પર સબસિડી મળશે। અત્યારે દિલ્હીની આપણે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે, પરંતુ આ યોજના અંતર્ગત જે સિલિન્ડર છે એ 603 રૂપિયામાં મળશે। તો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દો।